હેલો નમસ્કાર સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસની અંદર તમામ બાબતોની માહિતી. તે પહેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ હોઈ શકે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી. કપાસ બજારની અંદર સ્પિનિંગ મિલોની માંગથી ફરીવાર છે સુધારો છે. હાજર બજારમાં રૂની ઘાસડીમાં જોવા મળ્યો છે. જે આગળ આપણે સમજીએ પહેલા કપાસના ભાવની ચર્ચા કરી લઈએ તો આજે બજાર છે આપણે સારું એવું જોવા મળ્યું નથી. ઘટાડો એમ નથી, કોઈ મોટો વધારો. બજાર સ્ટેબલ સ્થિરતા સાથે વેપાર છે. કપાસના ભાવમાં જોવા મળ્યો ગુજરાત રાજ્ય બંને વાત કરીએ તો બી ગ્રેડ ક્વોલિટીમાં છે. નબળી ક્વોલિટીમાં ભાવ 1015 રૂપિયાથી લઈને 1280 રૂપિયાના ભાવ જોવા મળ્યા. મધ્યમ સારી ક્વોલિટીમાં જોઈએ તો ભાવ છે 1290 રૂપિયાથી લઈને 1390 રૂપિયાના ભાવ છે જોવા મળ્યા છે. જે ભાવની અંદર થોડું પેશીનું પ્રમાણ અને જે ઈયળોના જે ગુલાબી ઈયળો આવેલી હોય અને ઈયળોના ડેમેજથી ટૂંકી ઘડીનો જે કાચો કપાસ તૈયાર થાય છે અને એ ડેમેજ સાથેના જે પણ ભાવ છે એ આપણે ગણીએ તો 1290 રૂપિયાથી લઈને 1390 રૂપિયાની વચ્ચે છે. એ ડેમેજ ઈયળો વાળો જે કપાસ છે એ વેચાઈ રહ્યો છે. એવી રીતના સારીથી સુપર ક્વોલિટીમાં જોઈએ તો 1390 રૂપિયાથી લઈને 1490 રૂપિયાના ભાવ છે જોવા મળે છે. જેમાં પેશીનું થોડું પ્રમાણ હોય છે પણ ઈયળોનું પ્રમાણ છે ઓછા પ્રમાણમાં હોય અથવા તો નહીવત પ્રમાણમાં આપણે કહી શકીએ. એવો ક્વોલિટીનો જે કપાસ છે એમાં 1390 થી 1490 રૂપિયા સુધીના ભાવ છે જોવા મળી શકે છે. જેમાં થોડું ઘણું પેશીનું પ્રમાણ હોય છે પણ એમાં ઉતારો આવવાની શક્યતા વધારે હોય એવા કપાસની અંદર છે એવા ભાવ છે અલગ અલગ ગુજરાત રાજ્યભરની અંદર જોવા મળે છે. એવી રીતના જોઈએ તો સારી એવન સુપર ક્વોલિટી 4G ક્વોલિટીમાં ભાવ છે 1490 રૂપિયાથી લઈને 1590 રૂપિયા સુધી છે જઈ શકે છે. અલગ અલગ વિસ્તારો વાઇઝ જે આપણે જોઈએ તો 5-10 રૂપિયાનો છે ક્વોલિટી વાઇઝ સુધારો પણ જોવા મળતો હોય છે એમાં. પણ એ છે સારી અને એકસ્ટ્રા સુપર ક્વોલિટી કપાસ આપણે ગણી શકીએ. અને એની અંદર છે માત્ર ને માત્ર છે અમુક ટકા પેશીનું પ્રમાણ છે 5% જોવા મળે. બાકી છે ક્વોલિટી છે એકદમ ઉતારાવાળી અને સારી સુપર લેન્થ વાળો કપાસ છે એ જોવા મળી શકે. એટલે તમને વિસ્તાર વાઇઝ ક્વોલિટી પ્રમાણે ભાવની બાબત આજ સુધીની જે ચાલી રહેલી બજાર છે ગુજરાતની અંદર એ પ્રમાણે સમજાવી છે, જેથી કરીને તમારી ક્વોલિટી કઈ પ્રકારમાં બેસે છે અને કયા વિભાગમાં છે તમારો ભાવ છે તમને મળી શકે. એ અલગ અલગ આપણે 4 વિભાગમાં આજે ડિવાઈડ કર્યું છે, જેથી કરીને ખેડૂતો પોતાની ક્વોલિટી જાતે છે ચેક કરી શકે છે અને જાતે પોતાના ભાવ છે માર્કેટમાં કેટલા આવી શકે છે એની આપણે આજે વિસ્તારથી ચર્ચા કરી છે. હર વર્ષે અલગ અલગ સિઝનની અંદર છે અમારા ભાગ રજૂ થતા જ હોય છે, પણ એની અંદર છે ક્વોલિટીમાં જે એકસ્ટ્રા સુપર ક્વોલિટીના જે આપણે ભાવની ચર્ચા કરતા હોઈએ જે ઊંચા ભાવની, એ ભાવની અંદર છે કપાસ છે એમાં પેશીનું પ્રમાણ નથી આવતું. આ સિઝન એક એવી છે કે જેમાં સારી ક્વોલિટીમાં પણ 5% પેશીનું પ્રમાણ આવે છે. પછી એ કોઈ પણ અર્થમાં પેશીનું પ્રમાણ આવતું હોય પણ 5% છે તમામ ક્વોલિટીમાં છે. સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં 5% સુધી છે પેશીનું પ્રમાણ આ સિઝનમાં જોવા મળે છે. જે આગલી સિઝનોમાં છે એ પેશીનું પ્રમાણ નહોતું જોવા મળતું, કારણ કે અમુક અંશે જે માવઠાનું નુકસાન થયું છે એનો અમુક અંશે છે ફેરફાર છે કપાસ ઉપર પડતો હોય છે અને એ પ્રમાણે છે અમુક ઝીંડવું છે એ તાકાતમાં કેરી છે નથી રહેતી અને એમાં પેશી બની જતી હોય અથવા તો કોઈ પણ કારણોસર છે પેશીનું પ્રમાણ છે સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં પણ છે 5% સુધી જોવા મળે છે. એક આ સિઝનમાં છે નવીન બન્યું છે. હવે જોઈએ આગળ તો કપાસની અત્યારે હાલની આવક જણાવીએ તો 2 લાખ કરતાં પણ છે આજે નીચે આંકડો છે ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનો જોવા મળ્યો છે. 2 લાખ મણ કરતાં પણ નીચે છે વેચવાલીનું પ્રમાણ આજે ગામડેથી ને માર્કેટિંગ યાર્ડોની અંદરથી જે વેચાણ છે ખેડૂતો દ્વારા થયું છે એમાં ઘટાડો નોંધાયો છે. અને એ પ્રમાણે તમે જોઈ શકો છો કે બજારમાં છે જેમ જેમ ઘટાડો નોંધાતો જાય છે તેમ તેમ ડિસેમ્બર મહિનો છે એ પણ છે પૂરો થવા નજીક જોવા મળે છે અને એના લીધે છે બજારમાં છે આવનારા ટાઈમમાં છે આયાત ડ્યુટીની ચિંતા અને જોઈએ તો ઉત્પાદનની અંદર જે પણ ઘટાડો અથવા તો ઉત્પાદન ઘટાડો છે બજાર બતાવી રહે એવા આંકડાકીય માહિતી જે વારંવાર છે દિવસે ને દિવસે ઘટતી વેચવાલીના લીધે છે સ્પિનિંગ મિલોની છે માંગની અંદર ધીમો ધીમો વધારો જોવા મળશે. કારણ કે આગળ જતા એને એવું લાગી શકે કે બજાર આગળ જતા વધે અથવા તો જે કપાસિયા અને એ પ્રમાણે છે કપાસના ભાવ છે વધી રહ્યા છે એ પ્રમાણે જો હાજર બજારમાં રૂના ભાવ આગળના આગળ વધે તો કપાસ છે વધારે પડતો મોંઘો બને અને ત્યારે સ્પિનિંગ મિલોને ઊંચા ભાવનું ખરીદી કરવી અને આયાત ડ્યુટી સરકાર દ્વારા લગાડવામાં આવે તો એ આયાત જકાત ભરી અને આયાત છે ઇમ્પોસિબલ છે બની શકે, એટલે કે પોસિબલ ન થઈ શકે આયાત કરવી. એટલા માટે ઘાસડી ભારતની જ વાપરવી પડે. એ માટે ભારતની ખરીદી ઊંચા ભાવે કરવી. એના કરતાં અત્યારે ધીમી ધીમી જે બને એટલી ખરીદી છે વધારે પ્રમાણમાં કરતા રહીએ તો પાછળ જતા કદાચ ઘાસડીમાં વધારે થયો હોય તો પડતર છે આખી સિઝનની સ્પિનિંગ મિલોને સરેરાશ સરખી બેસી શકે. એ માટે છે ખરીદી છે વધારે નીચા ભાવ જેવા ઘાસડીની અંદર જોવા મળે એટલે ખરીદી છે વધી જતી હોય છે. પણ એકંદરે આ સિઝનમાં છે બજાર આગળ તમને આગળના ભાગોમાં જેમ કહ્યું એમ સ્લોલી ધીમો વધારો છે પકડે છે, એટલે તેજી છે પકડે છે. ધીમે ધીમે જેમ સુધારો પકડે છે એવી રીતના બજારની અંદર એ સુધારો જળવાઈ જાય છે. 1-2 દિવસ છે સુધારો જોવા મળે, ફરીવાર 1-2 દિવસ છે સ્ટેબલ સ્થિર બજાર થાય અને ધીમો ફરીવાર વેગ છે જોવા મળે. એ પ્રમાણે ધીમી જે તેજી આપણને જે જોવા મળે છે એ ફાયદાકારક બનતી હોય છે. કારણ કે જેમ સિઝનનો સમય જાય એમ ઉત્પાદનની જે સમસ્યાનું ચિત્ર છે એ પણ છે ક્લિયર થતું જાય અને એમ છે ખરીદી વધતી જાય છે અને એમ ભાવની અંદર ધીમો
ધીમો વધારો શક્ય બનતો જાય છે અને સામે દિવસે ને દિવસે છે ગુજરાતની અંદર છે વેચવાલીનું પ્રમાણ પણ ઘટતું જાય છે. જોઈએ 19 ડિસેમ્બરના સાંજના રિપોર્ટની અંદર છે હાજર બજારમાં રૂના ભાવની અંદર છે અલગ અલગ રાજ્યોમાં શું ફારફેર જોવા મળે છે એ પ્રમાણે સમજીએ. ગુજરાત શંકર ગાંસડી 29 ગ્રેડની અંદર ફરીવાર આજે 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. જે ભાવ છે 53,200 થી 300 રૂપિયા અને 400 રૂપિયા સુધી છે ગુજરાત શંકર ગાંસડી છે પહોંચતી જોવા મળી છે. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડની વાત કરીએ તો ત્યાં પણ 200 રૂપિયાનો એક ગાંસડીએ વધારો થઈને 52,200 છે ગાંસડી પહોંચતી જોવા મળી છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો ત્યાં પણ કાલના સુધારા સાથે ફરીવાર આજે 100 રૂપિયાનો સુધારો 48,600 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળી 27 ગ્રેડની અંદર. એટલે 32 થી નીચા ગ્રેડમાં છે ગાંસડીની અંદર હાજર બજારમાં છે અલગ અલગ તમામ રાજ્યોની અંદર સુધારો થયો છે. એનું કારણ જોઈએ તો વિદેશ વાયદાની અંદર કોઈ એટલી બધી તેજી નથી જોવા મળતી ને સ્પિનિંગ મિલો બહાર બતાવવા નથી દેતી એવું હાલ જોવા મળે છે. અંદર ખાને વધારે પડતી ખરીદી કરી રહી હોય એવું હાલ લાગે છે, કારણ કે સીમિત જીનિંગ મિલોની છે કાર્યક્ષમતા સાથે છે આ સિઝનની અંદર છે પ્રથમવાર એવું બને છે કે જેની અંદર ઓછા જીનિંગ મિલો જોવા મળે કાર્યરત, અને એ પણ છે અડધી કેપેસિટી સાથે ચાલતા જોવા મળે. એટલે એના લીધે વધારે પડતી જ્યારે ગાંસડીની જરૂરિયાત સ્પિનિંગ મિલોને પડે ત્યારે ખરીદી કરવા માટે ફરીવાર સુધારો કરીને હાજર બજારમાં રૂની વેચવાલી જીનિંગ મિલો કરે છે, કારણ કે આયાતને લીધે જીનિંગ મિલોને વધારે પડતો એનો માર પડ્યો છે અને એનો લાભ જીનિંગ મિલો છે ધીમે ધીમે ભાવ વધારાની અંદર લઈ રહી છે, કારણ કે ગાંસડીનો સ્ટોક એટલો બધો એને કરવાનો નથી. ગાંસડી ધીમો સ્ટોક કરે અને ધીમું વેચાણ છે એ કરે છે. અને સ્પિનિંગ મિલો છે આયાત માટે છે જીનિંગ મિલોને જે નુકસાન થયું છે એ બહાર નથી કારણ પડવા દેતી. સ્પિનિંગ મિલોએ કારણ કે 11% જકાત કઢાવેલી છે તો એ જીનિંગ મિલોને જે નુકસાન થાય છે અથવા તો ખેડૂતોને નુકસાન થાય છે એવા કારણો બહાર નથી પડવા દેતી. એટલે એ કારણ અંદર દબાઈ જાય અને અંદર ખાને વધારે પડતી ખરીદી છે જોવા મળે છે એવું હાલ લાગી રહ્યું છે, કારણ કે તમામ રાજ્યોમાં સુધારો છે, નહીં કે એકલા ગુજરાતની અંદર તમામ રાજ્યોમાં છે સુધારો જોવા મળે છે. એનું કારણ છે માત્ર ને માત્ર જે સ્પિનિંગ મિલોની માંગ છે એ બતાવી રહી છે. બાકી બહાર છે એના ન્યૂઝ છે તમને જોવા નથી મળતા, પણ સ્પિનિંગ મિલોની અંદર માંગ છે, કારણ કે એક બાજુ તમામ દેશની અંદર તમામ રાજ્યોની અંદર જે સીસીઆઈની ખરીદી જોવા મળે છે એ વધારે પ્રમાણમાં છે એ ખરીદી કરતી હોય એ સ્ટોકમાં જાય છે, એટલે એ ગાંસડી તો એને મળવાની નથી. એટલે જીનિંગ મિલો છે ઓછી કાર્યક્ષમતા સાથે ચાલે પણ ત્યાંથી જ એને માલ છે ખરીદવો પડતો હોય છે, કારણ કે અત્યારે હાલ જોઈએ તો વિદેશી 50,000ની ગાંસડી પડતર છે, અત્યારે અહીંયા 52,000 રૂપિયા છે ભારતની અંદર, અને ડિસેમ્બર બાદ છે ડ્યુટી સાથે છે આ નબળા રૂપિયા સામે ખરીદવી ગાંસડી વિદેશોમાંથી અઘરી બનવાની છે. અને તો પછી જાન્યુઆરી મહિનાની અંદર ખરીદી કરવા જશે ક્યાં ભારત સિવાય? હવે આપણે આગળ એ સમજશું, કારણ કે અલગ અલગ ટોપિકમાં છે આપણે વારંવાર અલગ અલગ ડેટા સાથે માહિતી લાવતા હોઈએ. હવે આપણે આગળ સમજીએ વિદેશ વાયદાની સ્થિતિ. 18 ડિસેમ્બર રાત્રે કોટન આઈસ ફ્યુચર્સની અંદર છે માર્ચ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી છે 63.43 સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે 63.78 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સેટ તળિયાની સપાટી 63.26 સેન્ટના ભાવ બતાવવામાં આવ્યા. વાયદો સેટલ થયો રાત્રે 0.08 સેન્ટના સુધારા સાથે 63.51 સેન્ટના ભાવે 1,82,502 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે પોઝિટિવ ટ્રેન્ડમાં છે વાયદાની બંધ સપાટી જોવા મળી. એવી રીતે આજે છે 19 ડિસેમ્બર 2025 3:47 છે વાયદાની અંદર ઓપનિંગ ધારણા છે 63.61 સેન્ટની મૂકવામાં આવતી હતી. 0.10 સેન્ટનો સુધારો જોવા મળ્યો. આગળ જતા રાતભર છે વાયદાની અંદર આજે શુક્રવારે કઈ સ્થિતિમાં વાયદો બંધ થાય છે મહત્વનો પોઈન્ટ સોમવારે ભારતીય બજારો માટે બની શકે છે. અને કપાસની પેટા તમામ શાખાઓની અંદર પોઝિટિવ ટ્રેન્ડ સાથે જોઈએ તો કપાસ બજાર આગલા 2 દિવસની અંદર લગભગ 1600 સુધીના ભાવની એન્ટ્રીઓ છે ઘણા બધા વિસ્તારોમાં છે સારી ક્વોલિટી એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં છે જોવા હવે આગળના ટાઈમમાં મળી શકે છે એવા હાલ છે ટ્રેન્ડમાં છે. બજાર છે ધીમે સુધારા તરફ છે કપાસની ચાલી રહી છે. હવે મળીએ એક નવા ભાગ સાથે. તમામ ખેડૂત મિત્રોને ખાસ નોંધ કે લાઇક અવશ્ય કરો, જેથી અમે જે મહેનત કરીએ છીએ એનું અમને છે પ્રોત્સાહન તમારા તરફથી મળે, જેથી અમને એવું લાગે કે તમે બધા સાંભળનારા ખેડૂત મિત્રો છો એને અમારા તમામ પોઈન્ટ છે ડેઈલી સમજાય છે. અમે ડેઈલી જે માહિતી આપીએ છીએ એના માટે છે એ લોકો છે ડેઈલી છે તૈયાર બેસતા હોય છે, અમારા ભાગની વાટમાં હોય છે. એટલા માટે ખાસ કરીને તમે લાઇક કરો તો અમને સમજાય કે તમે કેટલા એક્ટિવ છો તમારા પાકને લઈને, અન્ય કોમોડિટીને લઈને. અને અલગ અલગ છે ગુજરાતના ટૂંકા સમાચાર 1 મિનિટની અંદર છે શોર્ટ ભાગની અંદર પણ અમે જાણવા યોગ્ય માહિતી આપીએ છીએ, તો એ ભાગ પણ છે ડેઈલી ગમે ત્યારે અપલોડ થતા હોય છે, તો તમારે એ જોઈ લેવા જેથી તમને વધારે છે જાણવા મળી શકે. છતાં પણ કાંઈ પણ સવાલ હોય તો મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો. હવે મળીએ એક નવા ભાગ સાથે, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.